અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ વ્રધરી સર્વોપરી શ્રી હરિ. દીક્ષા અર્પ્ય હો ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ, કાકાને વરિયાપ દિવ્ય દ્વયનું અદ્વૈત અનોખું જ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપે આ શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા કરું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. સંત ભગવંત સાહેબ દાદાજીની જય. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. કાકાજી પપ્પાજીની જય. સૌ ગુણાતીત સ્વરૂપોની જય જય જય. આત્મીય સમાજની જય. આવા કોઈક સંત જોઈએ જોઈએ ને જોઈએ છે. હું મારા જીવનનો વિચાર કરું કે મારા જીવનમાં યોગીજી મહારાજ ના આવ્યા હોત, અને બાપા આવ્યા પછી બી કોલેજમાં ભણવા મૂક્યો ત્યારે સાહેબ દાદાની ગોદ ના મળી હોત, ત્યાર પછી બાપાએ સાધુ બનાવ્યો તો હરિપ્રસાદ સ્વામીને મારો હાથ સોંપીને મારું જીવન ધન્યને કૃતાર્થ કરી દીધું. ખરેખર આ પુરુષો ન મળ્યા હોત તો હું શું કરતો હોત? વિચાર માગી લે એવી વાત છે. જીવનમાં આવા ભગવત સ્વરૂપ સંત જેણે પ્રભુને અખંડ રાખ્યા હોય એની પ્રાપ્તિ થાય, એનો સંબંધ થાય, પછી એની પાસે બે જ વસ્તુ કરવાની હોય, ખાલી બે હાથ જોડીને હાય હા નાય ના, અને બીજું સરળતા. આ બે વસ્તુ હોય તો બાકી બધું એ કરે, આપણે કશું કરવાની જરૂર જ નથી. ખાઈ પીને મજા જ કરવાની છે. સત્સંગ બહુ સહેલો છે, બહુ સહેલો છે, બહુ સહેલો છે. જ્ઞાનના ચૂંથણા કરવા એના કરતાં આપણને જે સ્વરૂપ મળ્યું છે એમાં ખોવાઈ જવું, એમાં લય થઈ જવું. સ્વામીજી કહેતા કે ખરેખર તમે ભગવાન શ્રી રામના ઉપાસક છો તો હનુમાન જેવો સાધુ શોધીને એમાં સમાઈ જાઓ. આ શબ્દ વાપરતા. ભગવાન શિવ શક્તિના ઉપાસક છો તો ગણેશ જેવો સાધુ શોધીને એની ગોદમાં સમાઈ જાઓ. ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસક છો તો સુખદેવજી જેવો સાધુ શોધીને એની ગોદમાં સમાઈ જાઓ. ભગવાન સ્વામિનારાયણના ઉપાસક છો તો યોગીજી મહારાજ, ગુરુ હરિ સ્વામીજી, સાહેબ દાદા, દિનકરભાઈ એવા સંતને શોધીને એની ગોદમાં, મહંત સ્વામી મહારાજ એવા સંતને શોધીને એની ગોદમાં સમય જવાની વાત કરી. સમાવવું એટલે એનામાં આપણા અસ્તિત્વનું વિલીનીકરણ કરી દેવું પડે, તો એના જેવા સુખિયા કરી દે આપણને, કાંઈ બાકી ન રાખે. ખૂબ ભાગ્યશાળી છે આપણે સૌ કે આપણને
ભગવાન સ્વામિનારાયણનો આશરો મળ્યો એથી વિશેષ શ્રી અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસના મળી એથી વિશેષ ગુરુહરિ સ્વામીજીએ મારો ને તમારો હાથ પકડ્યો, આવા ગુણાતીત પુરુષોની ગોદમાં બેસાડી દીધા. કાંઈ કરવાનું બાકી નથી, કરવાનું એટલું જ એના હૈયે હાસ થાય. આપણે બધા અંતરથી સંકલ્પ દ્રઢ ઠરાવ કરવો છે. સ્વામીજીએ દીક્ષા લીધી 60 વર્ષ થયા, એ મહારાજ તમારા માટે એણે 60 વર્ષ ખર્ચી રાખ્યા, કાંઈ વિચાર્યું નહીં. જેવું યોગી મહારાજનું સેવન કર્યું એવાના અલ્પ સંબંધવાળાનું સેવન હરિપ્રસાદ સ્વામીએ પ્રભુદાસજી હતા ત્યારથી છેલ્લા શ્વાસ સુધી આપણા બધાનું સેવન જ કર્યું એણે. એકચ્યુઅલી આપણે આનું સેવન કરવાનું હોય. એનું શું ઋણ વારી શકીશું આપણે? પણ ભેગા મળીને આ સંકલ્પ કરવો છે કે કેવળ 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 એની રીતે જીવવું છે, એના ગમતામાં જીવવું છે અને એના બળે જીવવું છે. બસ આ 3 વાત પકડવી છે. તો યોગી મહારાજની ગુણાતીત પુરુષોને સ્વામીજીની રીત કઈ હતી? દાસતા દાસ. સાહેબ દાદા કહ્યું ને કે સ્વામીજીને દાસત્વ બહુ ગમતું. એ સવારમાં જાગે તો પહેલો શબ્દ દાસતા દાસ બોલે, પોડવા જાય ત્યાં છેલ્લો શબ્દ દાસતા દાસ. અને કોઈ મોટો એન્જિનિયર કે કોઈ મોટો ડૉક્ટર કે કોઈ મોટો આવ્યો હોય એને બી બેઠા હોય તો અમને લોકોને કે ડિગ્રી તો દાસતા દાસની લેવાની છે કે જો એની ધડકનમાં એ હતું, એના લોહીના સેલે સેલમાં હતું. સાથી એ ભગવાન સ્વામિનારાયણ ગુણાતીત પુરુષો વિશેષ યોગી બાના જીવનમાં ડૂબી ગયા હતા. એને નિહારા યોગી બાપાને કે બાપા કેવું જીવે છે. ઓહો, દાસતા દાસ એની રીતે હતી. સમસરદ ભાવને એકતા. સાહેબ દાદાએ વાત કરી, છેલ્લી વાત કરી આપણને કે આપણે બધા એવા સમસુરત ભાવ એકતાથી જીવવું છે. એટલે શું? ઘરમાં પ્રસંગ બને, કળિયુગ છે, મંડળમાં પ્રસંગ બને જ, ઇવોલ્યુશનનો પ્રોસેસ છે આપણો, એટલે બનવાનું જ છે. અને સત્સંગમાં પણ પ્રસંગ બને અને ત્યાં આપણે કેવળ 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 નજર મોટા પુરુષ તરફ રાખીએ, સ્વામીજી તરફ રાખીએ, સાહેબ દાદા કે દિનકરભાઈ એવા ગુણાતીત સ્વરૂપો તરફ નજર રાખીએ તો આપણે નાપાસ ના થઈએ. ત્યાં મોટા પુરુષ હારી જાય. ખરેખર સાચું કહું છું. મોટા પુરુષને હરાવવાનો સહેલામાં સહેલો માર્ગ જ આ છે. એટલે એ સ્વામી કે અમે બાપાની રીતે રીત જીવ્યા, બાપાના ગમતામાં જીવ્યા. શું ગમે? પ્રથમ સોલને અઢાળ, નો નેગેટિવિટી, કોઈના માટે નહીં. વેદ રસવંત મહારાજે કેવી વાત લખી છે કે કુસંગીનો અભાવ આવશે તો અક્ષરધામના દરવાજા બંધ છે. ભલે ગમે એટલી વાતોના ગપ્પા એ સ્ટેજ પર ઊભા રહીને મારતા હોય કે બેહી મારતા હોય, ત્યાં અદ્દલ ન્યાય છે. એ કાંટો જે તોલવાનું યંત્ર જ જુદું છે એનું. આપણે આટલી જ મૂળ સાધના કરવા, કોઈને આમ પડવું નથી, કોઈના તરફ નજર જવા દેવી નથી. કેવળ કેવળ આપણે અને આપણા મહારાજ, આપણું સ્વરૂપ બે જ છે, બીજું કોઈ છે જ નહીં એવું માનીને જીવવું પડે આપણે. અને તો આ પુરુષો રાજી થાય, સ્વામીજી તો રાજી થાય. ત્રીજું કહ્યું સ્વામીજીએ, બાપાના બળે જીવ્યા. જુઓ, પ્રસંગો બહુ બન્યા. પ્રભુદાસજી હતા ત્યારના પ્રસંગોનો પણ હું સાક્ષી છું. હરિપ્રસાદ સાહેબ બન્યા ત્યાર પછીના પ્રસંગોનો પણ હું સાક્ષી છું. એટલે કોઈનું કાંઈ નજરમાં ના લીધું, એક જ નજર રાખી, જોગી મહારાજ છે, બસ ભગવાન સ્વામિનારાયણ છે, કરતા હરતા. ઓહો, એક દિવસે કોઈ ભગત આવ્યા, 2 જણા પસાર થતા હતા અને બોલ્યા કે મારા બનાવેલા મને બનાવે છે. આ ઘરની વાત છે, હું તમને કહું છું. જો આપણે પાપ નથી કરવું, બધા જ આપણે એક જ બાપના દીકરા બેઠા છીએ. આપણે આ વાત આજે નહીં, કાલે નહીં, આ જન્મે નહીં, 100 જન્મે નહીં, કરોડ જન્મે આ જ વાત પકડવી પડશે અને કરવી પડશે. કોઈને તરફ નજર. ભગવાન સ્વામિનારાયણ વિચાર કરીએ, વચનામૃત ગ્રંથ કેટલી અદ્ભુત આધ્યાત્મિકતાની વાતો લખી, પણ મેક્સિમમ વાતો કોઈના તરફ નજર ના જવા દીધી, જવા ન દેવી એની જ કરી. 72 કે 73 વચનાત્મા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભગવાન સ્વામિનારાયણ આ વાત કરી. એટલે આપણે આ વાત પાકી કરવાની છે, કોઈના તરફ નજર નથી જવા દેવી. અને પ્રથમ 18 ઇન્દ્રિયોને પવિત્ર રાખવી છે. આંખ, કાન, જીભ, એ જે આપણી 5 ઇન્દ્રિયો છે ને,
પવિત્ર રાખવી છે, ભગવાનના કાયદે મહારાજના કાયદે જીવાડવી છે. સહેજે જ મોટા પુરુષ રાજી થાય. હાહાગરથલ કરવાની, નપાસ તો થવાના જ. નપાસ તો આ ગુણાતીત પુરુષોનું સ્વામી ભગવાન સ્વામિનારાયણ નપાસ ના થાય, બાકી બધા નપાસ થઈ ગયા પડે. પણ રાત્રે ભજન કરી લઈએ, માફી માગી લઈએ, કન્ફેસ કરીએ, પ્રભુ ગુનેગાર છું, અપરાધી છું, ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. બસ ક્યાં જાય રાજીના, થવું જ પડે. પણ આપણે આવું જીવવાનો ઠરાવ કરવો પડે. શિક્ષાપત્રનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ આપણે. મહારાજે કેટલું અદ્ભુત આપણા સૌના માટે સર્વાંગી સુખી થવાય. મહારાજે કેવા આશીર્વાદ દીધા કે આ શિક્ષા પત્રી પ્રમાણે વર્તશે એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે ચાર સિદ્ધિને પામશે. લો, કોઈ દેશકાળનો પ્રશ્ન જ ના રહે, બધું જ મફતમાં મળી જાય. આપણે તરફ નજર રાખીને જીવવું છો. દરેકના સ્વધર્મ અમે ત્યાગી છે, તમે ગ્રહસ્થ છો. અમરીશો માટે પણ સ્વામીજી અમરીશ મંથનની બુક આપી છે. એ તરફ નજર રાખીને જીવવાનો ઠરાવ કરવાનો છે. સંકલ્પ તો કરીએ. સ્વામીજીનો દીક્ષાજીને ઉજવી રહ્યા છીએ આપણે, શિક્ષાપત્રનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આ દિવસે જે સંકલ્પ કરીએ સાકાર થાય. તો સ્વામીજી એવું કહેતા ભાઈ, તો આપણે આ ઠરાવ કરવામાં, સંકલ્પ કરવામાં ક્યાં નુકસાન છે? આ પુરુષો તરત રાજી થઈ જાય. બહુ લાંબી વાત નથી કરવી. 10:35 થઈ છે. બધા લાભે લાભે જવાના. બધા આવ્યા, ખૂબ ખૂબ ધન્યવાદ. સૌથી વધારે ધન્યવાદ અમારા મહેશભાઈને. એણે બીડું ઝડપ્યું સાહેબ દાદા. આ વિસ્તારમાં સત્સંગ સમાજ ઓછો, ખૂબ ઓછો સત્સંગ સમાજ. પણ એ આવ્યા કે મારી ઈચ્છા છે કે હું તમારો સત્સંગી નથી, મને કે, પણ સ્વામીજીનું કાર્ય મને ખબર છે, મને એમના માટે ખૂબ પ્રેમ ભાવ છે. મેં કહ્યું તો તમે સત્સંગી જ છો, તમને આ ભાવ છે ના કે આપણે અહીંયા આગળ સમયો કરો કે. મેં કહું અમારા ભક્તો બહુ નથી, તો કે એ ચિંતા ના કરતા કે. છાતી મારો પણ ધન્યવાદ છે. બધા તાલી પાડો, એના નામની તાલી પાડો, એના નામની તાલી પાડો. ખરેખર ખડે પગે ઊભા રહ્યા હો છેલ્લે સુધી. મને કે કોઈ વિચાર ને કોઈ ચીજ, પણ ભક્તોએ પણ ખૂબ સાથ આપ્યો. ધન્યવાદ છે બધાને. ભેગા મળીને આપણે આવતે વર્ષે દ્વિશતાબ્દી મહોત્સવ શિક્ષાપત્રીનો ફાઇનલ સોપાન ઉજવવાનું છે. બધાએ તૈયાર થવાનું છે. 2 દિવસનો કાર્યક્રમ રાખવાનો સંકલ્પ છે. દાદા આશીર્વાદ આપજો, બધું પાર પડી જાય. આપ આશીર્વાદ આપજો. હા દિનકરભાઈ, તમે આશીર્વાદ, સરસ રીતે પાર પડી જાય. અને સંત સ્વામીજીના સ્મૃતિ મંદિરનું તૈયારી કરી છે, અને પૂરી તૈયારી થઈ જાય તો સ્મૃતિ મંદિરનું ખાતમુહૂર્ત પણ કરવું છે. અને એમાં યજ્ઞ કરવો છે. બધા 5000 કપલને બેસાડવા છે યજ્ઞમાં. બહુ ભવ્ય યજ્ઞ કરવો છે. ઈંટની પૂજા માટે યજ્ઞ કરવો છે. બધાએ એ સ્મૃતિ મંદિરના પાયાની ઈંટ યત્કિંચિત ઋણ અદા કરવાનું છે. ગુરુ હરિ સ્વામીજીનું, મહારાજ તમારા માટે એને લોહીનું પાણી કરી દીધું. મહારાજ તમારા માટે એ પુરુષ ખપી ગયા. મહારાજ તમારા માટે એણે પોતાનું કાંઈ વિચાર્યું નહીં. આપણને ખબર છે બધા પ્રસંગો, ભક્તો ખાનગી કરવા બેઠા હોય, યુરિન પાસ કરવા જોઈએ. સાહેબ દાદા, ધોતિયામાં યુરિન પાસ થઈ જાય ત્યાં સુધી ભક્તો પાસેથી એ કેટલા ભક્તો વાલા માન્યા છે મને તમને. એણે વિચારીએ આપણે, નાના બાળક જેવી દશા. એને કંઈ ખબર નથી પડતી એવું નહીં. એના જેટલી ખબર આપણા બધા કોઈને ના પડે એટલી ખબર પડતી હતી. એવા પુરુષ હતા એ. સાહેબ દાદા દિનકરભાઈ સિવાયની વાત છે. જોજો ભાઈ, પાછા જ્ઞાનીઓ તમે બધા જ્ઞાન લઈને મંડશો. પણ આપણે એનું યત્કિંચિત ઋણ અદા કરવું છે. એના માટે સર્વાંગી અદ્ભુત સમયો શિક્ષાપત્ર દ્વિશતાબ્દી મહોત્સવનો કરો છે. મહારાજનું ઋણ વરાય જ નહીં. અને એ શિક્ષાપત્રના છેલ્લા શ્લોકમાં મહારાજે લખ્યું, આ વાણી અમારું સ્વરૂપ છે એવું માનજો. એટલે આપણે તો ભગવાન સ્વામિનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાના છે. એટલે આશીર્વાદ આપજો કે બધું જ કાર્ય અમારું સરળતાથી પાર પડી જાય. બસ. અને મૂળ વાત સાહેબ દાદાએ છેલ્લું વાક્ય બોલ્યા કે સમસુરત ભાવને એકતા. એનો અર્થ શું?
નથી સોખડા, નથી સાકરદા, નથી વિદ્યાનગર, નથી મુંબઈ, નથી પવઈ, નથી કંઈ, એક જ છે અક્ષરધામ. આપણે બધા અક્ષરધામના જ છીએ. ત્યાં કાંઈ જુદી જુદી જગ્યાઓ નહીં હોય બેસવાની. શાસ્ત્રીમાના વખતમાં આણંદમાં બે મુખ્ય ભક્તો હતા, બધા 4 હતા, પણ એમાં 2 મુખ્ય ભક્તો હતા. એ લોકોને કંઈક અણબનાવ થયો એકબીજા હાથે. એટલે શાસ્ત્રીમાં જે બોલાયા, એટલે કેમ બોલતા નહીં, શાસ્ત્રીમાં જ બધું આખું બોલતા હતા, ખેડા જિલ્લાની ભાષા જ વાપરે. એટલે પેલો કે હું નહીં બોલું એની જોડે, એને નહીં બોલાવું કે અક્ષરધામમાં કઈ બે ત્યાં હું આ ખૂણામને પેલો શાસ્ત્રીમાં કે તમે એકેય જણા નહીં જાઓ. જેણે શાસ્ત્રીમાંનો ખુલ્લો પક્ષ રાખેલો, પહેલાં વડતાલથી નીકળીને અમને ઘેર ગયા હતા, તોય શાસ્ત્રીમાં જે સેજે શરમ ના રાખી, હો, દયા ના લાયા, બધી કરુણા નથી. એ પુરુષો જેટલી કરુણા ધરતીમાં ક્યાંય ના મળે, એમના જેટલી ક્ષમા ક્યાંય જોવા ના મળે. આ પુરુષો એવા જ બહુ ભાગ્યશાળી છીએ આપણે. પણ આ સમસુરતભાવને એકતાથી આપણે બધા ભેગા મળીને જીવવું છે બસ. એમને ખૂબ ગમે છે. હરિધામ પરિવાર હોય, પવઈ પરિવાર હોય, મિશન પરિવાર હોય, સાંકરદા પરિવાર હોય, તો બધા યોગી મહારાજના જ ભૂલકા છીએ આપણે તો બધા. એ ક્યારેય ન ભૂલીએ. દાદા એવા આશીર્વાદ આપજો. હો, હા, એ ભૂલાય નહીં. સ્વામીજીને બહુ ગમતી આ વાત. આપને યાદ કરતા હતા, એક વખત સ્વામીજીની આંખમાં ચોધાર આંસુ હતા. આપના સંબંધની વાત કરતા હતા એ અમને. એટલે એ સંબંધ અંદર અંદર બધાનો એવો રહે તો હરિધામમાં તો કેવો સુરતભાવ હોવો જોઈએ. એ આશીર્વાદ પણ આપજો બધાને કે જ્યાં છીએ ત્યાં ખૂબ સમસુરતભાવ એકતાથી જીવતા થઈએ. શુભ મંગલકારી દિવસ છે. કૃપા કરજો હે મહારાજ, હે સ્વામી, હે શાસ્ત્રી મહારાજ, હે બાપા, હે ગુરુહરિ સ્વામીજી, હે કાકાજી, હે પપ્પાજી, હે સાહેબ દાદા, હે દિનકર દાદા, હે સૌ ગુણાતીત સ્વરૂપો, આજે એવી કૃપા વરસાવજો કે બસ એક જ પરિવાર છીએ, ભેગા મળીને જીવવું છે, સુખ દુઃખના ભાગીદાર થવું છે. અને જ્યાં જોડાઈએ ત્યાં દાદાએ ના કહ્યું એમાં સર્વોપરી ભાવે જોડાઈ જવું છે. એમાં બાકી નથી રાખવું. તો એવો બુદ્ધિયોગમ સૌને મળે તો છેલ્લે ભગવાન શિવશક્તિ, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી સ્વામિનારાયણ અને સૌ ગુણાતીત પુરુષો, શાસ્ત્રીમાં બાપા અને ગુરુહરિ સ્વામીજી, સૌ ગુણાતીત સ્વરૂપોને ચરણ એટલી પ્રાર્થના કરીએ. સાહેબ દાદાએ આશીર્વાદ આપી દીધા. બધા તન મન ધન આત્માથી સુખી થાય એવું. લો, કાંઈ બાકી રહ્યું નથી હવે આપણા માટે. મહારાજ જ બોલતા હતા અંદરથી. બહુ સાચું કહું છું. એ અમે બધા એ વાતને ઝીલી અને રસ્તે ચાલતા થઈએ એવી કૃપા વરસાવજો. એ જ પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ.